નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ગુજરાત પોલીસની ઝડપી તમામ અને ઉત્તમ કામગીરી બદલ ડીવાયએસપી ડીટી ગોહિલ સન્માનિત। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ફરજ બજાવી ચૂકેલા ડીવાયએસપી ડીટી ગોહિલ સાહેબને તેમની ઉત્તમ અને ઝડપી કામગીરી બદલ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા। ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દ્રનગર વિસ્તારમાં બનેલી એક ગંભીર ગુનાહિત ઘટનાને પોલીસ તંત્ર દ્વારા અત્યંત સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે લેવામાં આવી હતી। આ કેસમાં ડીવાયએસપી ડીટી ગોહિલ સાહેબે ગાંધીનગર ડિવિઝનમાં એલસીબી અને એસઓજીની વિશેષ ટીમ રચી ઝડપી તપાસ હાથ ધરી હતી। તેમના નેતૃત્વ હેઠળ ટીમે ટૂંકા ગાળામાં આરોપીઓને ઝડપી પાડી કાયદાની જાળમાં લાવ્યા હતા। પોલીસ તંત્રની સતર્કતા, સંકલિત કામગીરી અને પ્રતિબદ્ધતા માટે આ કામગીરીને ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે। રાજ્ય સ્તરે ગોહિલ સાહેબ તેમની ટીમના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે। કપરા સમયમાં ઝડપી અને અસરકારક પગલાં લઈ ન્યાયની દિશામાં આગળ વધવાને બદલે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર 24 ન્યૂઝ ગુજરાત। ધન્યવાદ આપીએ છીએ અને બીજી ટીમને આમંત્રિત કરીએ છીએ મંચ ઉપર। સેક્ટર 24 ખાતે ઇન્દિરાનગર ખાતે 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બનેલી। ખૂબ તાળીઓ આમના માટે થઈ જાય। આ જવાનોએ ગણતરીના સમયની અંદર જ ડીવાયએસપી શ્રી ગાંધીનગર ડિવિઝન ડીટી ગોહિલના નેતૃત્વમાં એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ બનાવીને એલપી દેસાઈ, શ્રીમતી આરજે સિસોદિયા, એનબી ચૌધરી, વિજય રાઠોડ, અલ્તાફભાઈ, સુરેશકુમાર, પ્રદીપભાઈ, નરેશકુમાર, વિરજીભાઈ, નરેશકુમાર, અનિલકુમાર, શિવકુમાર અને જયદીપભાઈએ સંપૂર્ણ કામગીરી કરીને આરોપીને પકડી પાડ્યા। એમના ઉપર ચાર્જ લગાવ્યો અને કડકમાં કડક સજા થાય આ જવાનોએ ખૂબ મહેનત કરી છે। જોરદાર તાળીઓ સાથે એમને વધાવી લઈએ। ટીમ નંબર 3 ને વિનંતી કરીએ છીએ મંચ ઉપર આવવા માટે। શ્રી પીઆઈ આરઆર પરમારના નેતૃત્વમાં જુદી જુદી ટીમો બનાવીને અને સાથે જ હ્યુમન રિસોર્સિસની પણ મદદ લીધી છે। વર્ષ 2025માં ગાંધીનગર જિલ્લામાં છત્રાલ ખાતે 6 મહિનાના બાળકનું અપહરણ થયું અને એ ઘટના કલોલ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી અને સત્વરે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી।